હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે નજર કરીએ દેશની 20 મોટી ખબરો પર। રામલલ્લા શબરી અને નિષાદ રાજની ટપાલ ટિકિટ બહાર પડશે। મહેમાનોએ આમંત્રણ કાર્ડની સાથે આધાર કાર્ડ બતાવવું પડશે। શ્રદ્ધાળુઓ માટે 12,000 લોકરની સુવિધા। સોમાલિયામાં જહાજ હાઈજેક, 15 ઇન્ડિયન્સ પણ સવાર। ભારતે તાબડતોબ મોકલ્યું યુદ્ધ જહાજ। સોનાનું લોકેટ, વીટી નેકલેસ અને રામ મંદિર। મેરેટના વેપારીએ શ્રીરામની થીમ પર જ્વેલરી સિરીઝ બનાવી। પ્રાણ પ્રતિષ્ઠામાં અયોધ્યામાં કરશે પ્રદર્શિત। નવા બજેટમાં સ્કોલરશિપની જાહેરાત થવાની સંભાવના। વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહ તરફ આકર્ષવા સ્કોલરશિપની વિચારણા। રાજ્યમાં માત્ર 18% વિદ્યાર્થીઓ જ વિજ્ઞાન પ્રવાહની કરે છે પસંદગી। વાઇબ્રન્ટ સમિટને લઈને ઝળહળી ઉઠશે અમદાવાદ। શહેરના બ્રિજ અને રસ્તાઓ પર કરવામાં આવશે લાઇટિંગ। રૂપિયા 1.25 કરોડના ખર્ચે શહેરને શણગારાશે। ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે નેપાળના પશુપતિનાથ મંદિરમાં કર્યા દર્શન। કચ્છમાં ફરી ભૂકંપ, કેન્દ્રબિંદુ ધોળાવીરાથી 59 કિલોમીટર દૂર નોંધાયું। રિક્ટર સ્કેલ પર ભૂકંપની 4.1ની નોંધાઈ તીવ્રતા। કેન્દ્ર સરકારનો જમ્મુ કાશ્મીર સુરક્ષા પ્લાન 2024। પૂંછ રાજૌરીમાં એક્ટિવ 25 થી 30 આતંકવાદીઓને ઢાળી દેવાની તૈયારીઓ। હિઝબુલ મુજાહિદ્દીનના આતંકીની દિલ્હીમાંથી થઈ ધરપકડ। હથિયારોની ખેપ ખોલવા આવ્યો હતો। કાશ્મીરમાં 11 આતંકવાદી કેસમાં છે વોન્ટેડ। નવરંગપુરા જોધપુર સાચવજો, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 7 કેસની અમદાવાદમાં થઈ એન્ટ્રી। સામે આવી ટ્રાવેલિંગ હિસ્ટ્રી। વડોદરાના સોનારકોઈ ગામની શાળાના 8 ઓરડા જર્જરિત। ઠંડીમાં બહાર બેસીને અભ્યાસ। 15 મહિના પહેલા ઓરડાઓનું થયું હતું ખાતમુહૂર્ત, પણ હજુ થયું નથી કામ। વડોદરામાં દંપતીને ઘી વેચનાર 3 મહિલાઓ નકલી સોનાના સિક્કા પધરાવી રોકડ અસલી દાગીના લઈ રફુ ચક્કર। રાજકોટના ધોરણ 12 પાસ ગઠિયાનું કારસ્તાન। યુવતીના બેંક ખાતાનો એક્સેસ મેળવી 5 લાખ કરી લીધા ટ્રાન્સફર। વડોદરામાં સ્ટેટ મોનિટરિંગ સેલ એમ્બ્યુલન્સ લઈ ત્રાટકી। દૂધની ગાડીઓમાં 78 લાખનો ઝડપાયો દારૂ। કાશ્મીર જેવી મજા માણવા અત્યારે જ પહોંચો માઉન્ટ આબુ। માઉન્ટ આબુમાં તાપમાન ગગડીને -2 ડિગ્રી। પાણી થીજી ગયું, સહેલાણીઓ ઠૂઠવાયા। કૂતરા રમાડવાનો શોખ હોય તો સોસાયટી સાફ કરવાની તૈયારી રાખજો। એક આવા કિસ્સામાં કોર્ટે આપ્યો ચુકાદો। જૂન 2024માં શરૂ થશે T20 વર્લ્ડ કપ। 9 જૂનના દિવસે ટકરાશે ભારત અને પાકિસ્તાન। એનિમલ ફિલ્મનો વિરોધ। 4 પેડમાં તું આવું કરે છે, હું દિવસમાં 50 બદલી રહ્યો છું। રણબીરના પીરિયડ્સ ડાયલોગથી ભડકી ઉઠી સ્ત્રીઓ। ડિરેક્ટરે 15 રીટેક લીધા તો ધર્મેન્દ્ર ગુસ્સાથી થયા લાલચોળ। તારક મહેતાની સોનુએ કરી સગાઈ। લોંગ ટાઈમ બોયફ્રેન્ડ આદિત્યએ ફિલ્મી અંદાજમાં કર્યું પ્રપોઝ। તો આ હતી દેશની 20 મોટી ખબર। જોતા રહો ગુજરાત હેડલાઇન ન્યૂઝ।